મન જો એકવાર સ્થિર થઈ જાય, મનનો ઘોડો કાબુ થઈ જાય, કબીરનો મનનો ઘોડો કાબુ થઈ ગયો હતો, એનું મન ભટક્યું नहीं। कमाल ने पूछा पिताजी क्या करना है? बेटा अगर जो तेरे पास पैसा है। कबीर साहब बहु ज्ञानी पुरुष था અને એને બધું જોયું। એને એ વ્યક્તિએ 5 વર્ષ તો ભણ્યા પછી ચિંતન જ કર્યું, વઢવા મંડ્યા બધા, એવું કે આમ છે તેમ છે, એવું કે આ અમારો ધર્મ, હું કે આ અમારો ધર્મ, હું કે આ અમારો ધર્મ મોટો, હું કે આ મોટું આ મોટું। कबीर साहब देखा ये झगड़ा किसका है किसका झगड़ा? आ से छू केम वटे से आ लोग, હું કે અમારો ભગવાન મોટો, હું કે અમારો ભગવાન મોટો, હું કે અમારો। કબીરજીએ સંશોધન કરીને બધું 6 મહિને રિઝલ્ટ આપી દીધું। क्यों? तो કે ભાઈ એક જ વાત છે કે કબીર કુઆं એક है पनिहारी अनेक, बर्तन सब न्यारो भयो पानी सब में एक। ઈ કે સાલો કૂવો તો એક જ છે, આમાંથી બધાય ભરી જાય છે પાણી। આ તો વાસણ બધાયના નનકા મોટા છે, ઘર બધાય અલગ અલગ છે, બાકી પાણી તો ઈ નહીં છે। એમ કબીર સાહેબે સમજાવી દીધું કે પરમાત્મા તો એક જ છે, તમે ગમે એને માની લો, બસ એક જ છે ભગવાન। ભગવાન કોઈ બે નથી, ઈશ્વર એક જ છે। પણ તમે ને મેં વાળાને ભેદ ઊભા કરી અને ખોટા, અને ભેદને વાળામાં ઊભા થાય ને હું થાકી છી। અને પછી કમાલે પૂછ્યું પિતાજી અગર કરના હે તો કરના ક્યાં? કબીર સાહેબ છે ને ઓલા કપડા સીવતા, ધાબડા બનાવી કપડા સીવી અને વેચતા, 2 વેચી આવે, રાશન લઈ આવે, ઘરે ખાય ને આનંદ કરે। અને એવો એનો કાયમનો નિયમ કબીર સાહેબનો, બસ ધાબડા બનાવવાના, કાપડ વેચવાનું, એ કાપડમાંથી રાશન લઈ આવવાનું, ઘરે ખાવાનું બનાવવાનું, ખાવાનું, વળી કપડાં બનાવવાના, એમ જ રૂટીન ચાલતું હતું। બહુ પૈસો આપણે જેમ હતા તેજોરીઓ ભરાઈ જાય ને બેંકમાં, ત્યારે બેંકો કાંઈ નથી। 9 ટાક ચાય ને 200 ગ્રામ ખાંડ ને 100 ગ્રામ ને અડધો કિલો એ જ ચાલતું હતું। હા, અને આમાં 9 ટાકમાં કોઈને ખબર નહીં હોય, જૂનાને ખબર હશે, જૂના માણસો હશે ને 9 ટાક ને પાસેર ને એવું બધું હતું। ઓલો સિંહો હોય ને સિંહામાં ઘાસલેટ ભરી આવે, ઘાસલેટ લાવજો, 2 પાવરી ઘાસલેટ। એવી રીતે કબીર સાહેબનું જીવન। અને એક વખત ભગવાને એની પરીક્ષા કરી कि आज कबीर को परीक्षा करना है। અને मेरे भाई बहन, ભગવાન તમારી પરીક્ષા સારી જ્યારે તમારી સ્થિતિ હોય ત્યારે કરે, અને તમારી સ્થિતિ ખરાબ હોય ત્યારે કરે છે। આ નોટ કરી લેજો। કબીર સાહેબની પરીક્ષા કરી કે આજ પરીક્ષા કરવી છે। આજ 3 વસ્ત્ર બનાયા સુંદર મજાના, એમ થયું આ 3 વેચાઈ જશે એટલે આપણે રાશન પાણી આવી જશે, હાઈ ક્લાસ આજની રસોઈ થઈ જશે। બારે નીકળ્યા, સામેથી બારે પોતાના બાયને બારે નીકળ્યા। महात्मा कहा सतनाम साहेब सतनाम, मुझे ठंडी बहुत लग रही है, सर्दी पड़ रही है। साहेब एक वस्त्र आपी दीधो ने, ले ओंठ, मारे पैसा नहीं है, अरे कोई बात नहीं ले जाओ। तो कबीर साहेब मन में एवो विचार कर्यो हजी 2 तो छे, आज 2 वेचीने ओछું ખાશું। આગળ ગયા, બીજા એક महात्मा आया, सतनाम साहेब कपड़े फट गए हैं, पहनने के लिए कपड़े नहीं है। कबीर साहेब विचार करो हजी आने एक आपी दो आप, तो एक रहेશે, एक વેચીને અમે ઘરે ખાઈ લેશું, આપી દીધું, લે કે। અને એનાથી આગળ આવીને કાશીના ચોકમાં આવે, ત્યાં એક બીજો મહાત્મા સામે આવ્યો, कबीर साहेब मेरे पास कपड़े नहीं है, फट गए हैं अभी, और मैं कितने देर से आपको ढूंढ रहा हूं, आज मिले। कबीर साहेब कीधुं हवे आ दई दईश ने, हवे तो आज शुं थशे, पण कांई वांधो नहीं। अने आ बाजू कबीर साहेब ना पत्नी, कबीर साहेब नो दीकरो कमाल अने कबीर साहेब नी दीकरी कमाली, आ 3 व्यक्ति घर में राह जुए राशन नी के हमणा बापूजी बधुं वेची आवशे, हमणा राशन घर में आवशे, हमणा शाकभाजी बनावशुं अने रसोई करशुं। अभी रसोई करेंगे, ये इंतजार में बैठे हैं। अने आ बाजू कबीर साहेबे तो ए थेली थेली वधी थी एक कपड़ानी, ए के ले आ तू जईने फेर। हवे कबीर साहेब घरे जई न सके, केम? घरे जाए तो एने तरत ज पूछे के राशन। कबीर साहेब जता रह्या, भगवान नु भजन करवा बेसी गया कि बस भगवान करी हाचू आज जे थाई, शाम को घर जाएंगे देखेंगे, जा होगा होगा। आ बाजू कमाली
બાયણી રાહ જોવે છે, કમાલ રાહ જોવે છે, કબીર સાહેબના પત્ની રાહ જોવે છે, કેમ હજી નથી આવ્યા, કેમ નથી આવ્યા, કેમ નથી આવ્યા. અને વાલા ભક્તો, એમાં જ એક વ્યક્તિ બાયણું ખખડાવે છે, કડી ખખડે છે, કબીર સાहब है जी नहीं, अच्छा आप कौन हो, ये राशन भेजा है, किसने भेजा है, दुकान से कबीर साहब बोल के गए, देख क्या ना. હવે જો સાહેબ ને ખબર નથી, સાહેબ તો ભક્તિ કરે છે, સાહેબે તો 3 કપડા થાય દઈ દીધા સાધુઓને, બાકી કઈ હતું નહીં. ઘરની ચિંતા ન કરી, ઘરે શું છે. આ તો કબીર સાહેબના પત્ની કીધું ઈ કદાચ ક્યાંક ગયા હશે એટલે આ રાશન મૂક્યું હશે. રાશન બનાવી, રસોઈ બનાવી, તૈયાર કરી અને હમણાં જ આવશે, હમણાં આવશે, હમણાં આવશે એમ કરતા કરતા સાંજ પડી ગઈ. અને સાંજ પડી તોય આવે નહીં. કમાલી અને કમાલ કાશીની બજારમાં ગોતવા નીકળે, ક્યાં ગયા મારા બાપુજી, મારા બાપુજી ક્યાં ગયા. અને ત્યાં જ કબીર સાહેબ આવે. કબીર સાહેબ ઘરે જાય, એના પત્ની પૂછે છે કે તમે કેમ આટલા બધા મોડા આવ્યા. શું કરું, આવવા જેવું કે રાશન લાવવા જેવું કઈ હતું જ નહીં. जो 3 कपड़े की जोड़ बनाई थी वो मैंने साधु संतों को दे दिया, मेरे पास कुछ था नहीं, फिर मैं करूं क्या, भगवान का भजन करने के लिए बैठ गया. आप लोगों ने कुछ खाया. कबीर साहेब ની પત્ની કે શું તમે ગાંડા થઈ ગયા છો, કેમ, તો કે તમે તો જે કપડા વેચ્યા એ કપડા વેચી અને રાશન લઈને તમે મોકલ્યું, આ માણસ રાશન દઈ ગયો, રસોઈ તૈયાર છે. क्या बात करते हो, तो કે હા. કોણ હતું એ તો ખબર નહીં, બાકી દઈ ગયા. ત્યારે કબીર સાહેબ ને ખબર પડી ગઈ કે બસ કમાલી, કમાલ ઇધર આવો બેટા. શું, તો કે હવે કાંઈ આપણે કાલથી આ સીવવાનો ધંધો બંધ કરો. શું કરો. कबीर कहे कमाल को अभी 2 बातें सीख ले. क्या, कर साहेब की बंदगी और भूखे को अन्न दे, इनसे ज्यादा कुछ है. बेटा कल से सब भूखे को खिलाओ. અને સાહેબ કાશીની બજારમાં સવારથી ભૂખ્યા હોય એને એ કબીર સાહેબનો દીકરો કમાલ ખવડાવે છે. સાહેબ એ ખવડાવવાનું મોટું પુણ્ય છે, આનું કોઈ મોટું પુણ્ય છે, પણ આ બધું વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો શ્રદ્ધાવાન લભતે ફલમ.